હાલો જય દ્વારકાધીશ, કેમ છો મિત્ર? બધા મજામાં જ હશે. તો આજે અમારા ગામના એક કમલેશ બાપુ ગોંડલિયા છે, એની મુલાકાત લેવા હું આવ્યો છું. અને એ જો ભાઈ પાન માવાનો ગલો હાકે છે, બરોબર. પણ એક દોસ્તી અને એક ભાઈબંધી છે, બરોબર. તો આપણે સાહિત્ય લોક સાહિત્યમાં દુહો છે, બરોબર, કે અંતરની ઊંડાણની વાતો તો સોરે નો સર્જાય શંકરા, એ તો કોઈક વેધું હોય એની પાસે જઈને વંચાય. તો એવા આપણા પરમ મિત્ર છે કમલેશ બાપુ ગોંડલિયા. તો આપણે એનો પરિચય લેવો કે બાપુ બે શબ્દ તમે તમારો પરિચય આપો અને આ જગ્યા ઉપર આપણો પાનનો ગલ્લો છે, આપણા દર્શક મિત્રને વાત કરશો. મિત્રો જય સિયારામ. કમલેશ ગોંડલિયા, મારુતિ પાન સેન્ટર. વાતું વગતાળિયું, હેડા હેડા માનવી, હેડી હેડી વાતી. મારા પરમ મિત્ર કાળુભાઈ બુબા મારા ગલ્લે આજે આવ્યા હતા. ને શ્રી મિત્રએ એક એવા મિત્ર છે કે જેને જીવથી વધારે કહી શકાય એવા. તો એ બે પાંચ વાત ઉપર છે, એનો હું જવાબ આપીશ, બરોબર. ને મિત્રો, આપને અમારી વાત ઉપર મજા આવે કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો, બરોબર ને? કોમેન્ટ, લાઈક અને ફોલો કરજો, બોલો. તો મિત્ર, આપણે આજે બાપુની મુલાકાત લેવા આવ્યા છે અને સ્પેશિયલ એક આપણે વ્લોગ બનાવવો છે, એના માટે આવ્યા છીએ. તો જો ભાઈ બધા મિત્રને એક જીવનમાં મિત્ર જો મસ્ત મજાનો હશે તો એક જીવન જીવવાની એક ઉર્જા આપણી જે છે તો એક પોઝિટિવ બનશે. એટલે આપણે તો બસ એક આનંદથી એક વ્લોગ બનાવીએ છીએ, બરોબર. અને એક સંદેશ આપીએ કે ભાઈ મિત્ર એકબીજાનો એક દ્રઢ આપણી મિત્રતા હોય અને એની અંદર આનંદ હોય, એક અનેરો હોય. અને એક આપણી કહેવત છે કે ભાઈ જો માણસોને બધું સાંભળવું જ છે, બરોબર, પણ સાંભળવા માટે પહેલા તો આપણા માટે લાયક માણસ હોવો જોઈએ. અને એક આપણી કાઠિયાવાડી જૂની કહેવત છે કે મીઠું બોલે ને એના મરચા પણ વેસાઈ જાય છે, અને જો કડવું બોલે ને એનું મધુય વેસાતું નથી. એટલે સમાજને બધાને સ્વીકારવું જ છે, બરોબર. તમારી વાણી સ્વીકારવી જ છે, પણ તમે પહેલા પ્રથમ તો એના લાયક બનવા માટે તમારી પુરુષાર્થ હોવી જોઈએ. તમારો પોતાનો જે અંદરનો ભાવાર્થ સાચો અને સારો હોવો જોઈએ. તો આજે આ ભાઈ પાસે આપણે આગળ છે અને મસ્ત મજાની બે વાતું કરશું કે અંતરની ઊંડાણની વાતું એ કોઈ સ્વરે ન સર્જાય શંકરા, એ તો કોઈક વેદું હોય એની પાસે તેને વંચાય. તો આજ બાપુને હારે આપણે ઘણા સમયથી એક લાગણી હતી કે એક આપણે એની હારે વ્લોગ બનાવવો છે. તો આજે આપણે સ્પેશિયલ બાપુની હારે એક વ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ. તો મિત્રો, કહેવાનો તાત્પર્ય એવો છે કે સમાજને તમને સ્વીકારવા જ છે, પણ એના માટે તમારે કંઈ પણ સમાજને કંઈક દેવાની આશા હોવી જોઈએ. કેવલ ને કેવલ આપણે બોલવું પડશે અને કંઈ ને કંઈ આપણે સારી વાણીથી સારા ઉપદેશ આપવા પડશે. તો સમાજને તમને સ્વીકારવા જ છે, 100% વાત છે. તો બાપુ, આજે આ સુરતની અંદર એટલી મંદીનો માહોલ હાલે છે, તો તમને તમારા ધંધા પ્રત્યે કઈ રીતનો કેટલો મંદી, 50%, 75%, કેટલો તમને મંદીનો માર છે એ આપણા દર્શક મિત્રોને. ઓકે કાળુભાઈ, આ વાત કરીએ મંદિરની આપણે, બરોબર. હા. તો સુરતની અંદર હા. ક્યારેક મંદીનો માહોલ હોય છે, ક્યારેક તેજીનો માહોલ હોય છે, બરોબર. પણ માણસને આ બે સ્ટેપની વસાડે ધીમે ધીમે કરીને જીવન જીવવાનું છે. ક્યારેક તડકો, ક્યારેક છાંય, એ તો આવવાનું છે. પણ જે વસ્તુ આપણે લઈને બેઠા છીએ એને આગળ કેમ વધારવું, આપણે આગળ કેમ કપાવવું, એને માટે આપણે વિચારવાનું, જોવાનું. ને મંદી હોય ત્યારે કઈ રીતે આપણે કન્ટેન્ટ કરવું, બરાબર. ને તેજી હોય ત્યારે કઈ રીતે કન્ટેન્ટ, એ આપણી ઉપર. આ વાત ઉપર એ વાત. એટલે બાપુ, કહેવાનો મતલબ એવો છે કે અત્યારે જે આપણે 100% વેપાર થતો હોય, બરોબર, તો અત્યારે આપણે મંદીના માહોલમાં કેટલા ટકા ઉપર આપણો ધંધો રોજગાર ચાલે? અત્યારે 75% ધીમે 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 રાગે પડતું આવે છે, બરોબર. 75% તો ન કહીએ કાંઈ, પણ અત્યારે રાગે પડતો હોય. જે સુરતમાં વરસાદ પાણી ભરાણે આ વિસ્તારની અંદર, બરોબર, આપણા વરાછાની અંદર, ત્યારે થોડુંક નુકસાની થઈ છે.
એના કારણે ધંધા ડીમ પડ્યા છે, બરોબર. ને એ ધંધા ડીમ પડ્યા છે એની પાછળ બીજા ધંધા પણ ડીમ પડ્યા, કારણ કે જે ટેક્સટાઇલ ધંધા હાલે બરોબર, એ ડીમ પડે એટલે આપણા ધંધા તો ડીમ પડવાના જ છે. એટલે બાપુની વાતમાં કહેવાનું એવું છે કે બધા ધંધા જે કઈ મંદીમાં છે, એટલે દાખલા તરીકે ખાસ કરી તો જે કઈ આપણે રત્ન કલાકાર બરોબર છે, જે રત્ન કલાકાર છે બરોબર, એ લોકોના જો મંદીનો માહોલ વધારે હોય એટલે જે કાંઈ આવા નાના ધંધા છે કે ભાઈ પાનનો ગલ્લો છે, કોઈ બી છૂટક વેચાણ કરતા હોય એના માટે મંદીનો બોજ વધારે પડતો દે છે, બરોબર. એટલે રત્ન કલાકાર જે છે, હીરાવાળા છે, એને જો તેજી આવે એટલે તો વધારે પડતો આ બાપુને એને બેનિફિટ રહે, એટલે જેથી કરીને એનો વેપાર વધે એટલે આ મંદીનો સામનો કરવા માટે તે એનું પોઝિશન પર હાલી શકે. કે અત્યારે તો શું છે કે જો આ પાનનો ગલ્લો હોય એના માટે એના રૂમના ખર્ચા માનવ પૂરા કરતા હોય, બરોબર. અને સુરતની અંદર મંદીનો માહોલ અત્યારે જો ગણીએ તો પુષ્કળ પ્રમાણમાં કહેવાય છે, બરોબર. કે અત્યારે 50% ની અંદરથી 25% ધંધા ચાલુ છે, પણ માણસો મજબૂર એટલું છે કે પોતાના જે બાળકો ભણતા હોય છે એના માટે મજબૂર હોય, એટલે જેથી કરીને એ સુરતમાં જ એને વસવાટ કરવો પડતો હોય. એટલે અત્યારે તો શું છે કે આ પોઝિશન છે કે થોડાક ધંધાની અંદર થોડું ઘણું આગળ સરકાર જો ધ્યાન આપે અને એટલે કે હીરાની અંદર કંઈક થોડું ઘણું સુધારો વધારો જો સરકાર કરે તો અત્યારે સુરતનો માહોલ થોડોક મંદીમાંથી થોડોક ઊંચો આવે એવું છે. તો જો આ વિડીયોનું કહેવાનું એવું છે કે અત્યારના સમયમાં મંદીનો માહોલ પુષ્કળ છે અને માણસોને એનો જે રૂમનો ખર્ચો કાઢવો તો અત્યારે મહા મુસીબતમાં છે. તો જો આવા નાના નાના ધંધા છે એના માટે અત્યારે પણ હાલાકી બહુ જ ભોગવવી પડતી હોય છે અને બહુ મજબૂરીથી કામ લેતા હોય છે, માંડ કરીને એનું રોલ હાંકતા હોય. હકીકતમાં સત્ય વાત એ છે કે સુરતની અંદર બધી જ જગ્યાએ બધા વાહન વાળાથી માંડી અને કોઈ બી ગલ્લાવાળાથી માંડી અને કોઈ બી મજૂર વર્ગ માંડી અને રત્ન કલાકાર માંડી બધાય મંદીનો માહોલનો સામનો કરી રહ્યા છે. તો આ વિશે સરકારને થોડુંક વધારો કરે તો આ હકીકતમાં 5 વર્ષથી આ પોઝિશન ચાલુ છે. તો આ લોકોને બધાને જેથી કરીને એની અંદર હું આવી જાઉં છું કે બધાને ધંધાની અંદર થોડોક ઘણો વધારો કે ડાયમંડની અંદર વધારો કરે તો હકીકતમાં એ ધંધા જે મેન છે કે હાડિયું છે એ માર્કેટમાં થોડોક વધારો કરે તો હકીકતમાં આ લોકોને કે આપણે બધાને આમાંથી ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે ને ઘણો બધો ફાયદો સરકારને પણ થઈ શકે એમ છે. હું કેવું બાપુ? બરોબર, તમારી કહું ભાઈ બરોબર. જે તમે વાત કરી છે ખરેખર એક અંદર ઉતાર્યા જેવી વાત છે. પોતાની જે ઘટના છે એ ઘટનાની વાત કે અત્યારે મંદિરના માહોલની અંદર અત્યારે મોંઘવારી વિશે બરોબર માણસ તો પીસાઈ રહ્યા છે. અને બીજા નંબરની અંદર અત્યારે છોકરાના ભણતર. હાલો તો વિડીયો બહુ લાંબો ન કરતા 8-9 મિનિટનો વિડીયો થઈ ગયો છે બાપુ. તો બધાનો આભાર, અમને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મંગલ.